એટલે તમારું ટ્યુશન લેવાય ગયું હોય પણ હજુ એક પ્રશ્ન પૂછી લઉં બરોબર બે જણા ચાલશે ને બે બે ચેલા થાય બે દુ હા બરોબર ત્રણ ના ત્રણ છ તમને તો આવડી ગયું તો હવે ટ્યુશન પૂરું થઈ ગયું ન્યા જતા રહેજો બરોબર વચ્ચે કોઈ રોકે ને તો આપણે કહી દેવાનું ખાલી બરોબર પણ ન્યા જતા રહેજો એ પેપર લખતા પેન પડી ગઈ પેપર લખતા સગો મંગો જઈ રહ્યા 10 રૂપિયા આવીને કામ કરાવવું પડશે હા આ બધી તું લઈ મૂકી દો 10 રૂપિયા આવી અલે આ તો પેલા સગો મંગો નહીં અલે આ તો રોમલાન પેલા નેના ભાઈએ કાઢું અને પેલો ગજો આ બાળ મજૂરી કરાવે 10 રૂપિયા આલી યુદ્ધ લાગે હારું શું કરું અલે પેલા રોમલાન કેવું પડશે મારે એનો જવું કેવા અલે નેચે માં તો ધોધો નડતો નેચે ભરો નેચે વાત કરીએ નેચમ લા બડામાં તારે પડી ગયું એટલે પડે એવું બધું બોલ શું કહેતો તો અલે એમ કેમ કે પેલો તાર પૈરે પેલા નેના હા પેલો હું નો યાર સગો સગન મગો હા ઈરા મગવાળા છે હું નો તે એમને પેલો આપણો ગજો ઓળખ્યો ગજો ગજાન તો ઓળખ્યો હોય પેલો થોડો ઢીલા જેવો રહે ને હા ઈરો આ છોકરા કોમ કરાવે બાર મજૂરી છોકરા એટલે કે છોકરા સગન મગો તમારો હા એવું હોય તમારું લાગે હું શીરો ખાવા આવ્યો હું લે યાર એની વાત ની ના હું હેડો કો હેડો કેમ બેટા થાકલા દેતા થાકલા બધા બાપો નહીં 10 રૂપિયા નહીં આવે હાલ બેહીને પસાડે ઓ ભાઈ ઓય પોરે લે ગજા જા પાછા ના બધો શું નાટક ખોલે છે તું અરે જોડા કે તો રખે કોમ આવો 10 શું જોડાઈ ગયો તઈ ઓય બોરા આરો વિષ્ણુ ગોળી ગરી એટલે મને ઉતરો આવે અરે કદી હોમે ની કે ના કે મને કામ કરવું હોય આ જોડાનો કામ મોય પૂછો ને બરાબર વાના જોઈ છું આ ઇજો કે કોમ કરાયો ભાઈઓ તમે 10 રૂપિયા આલું અને આ તો છોકરા રી ગયા યાર તું કોમ આવશે હાર બાર દૂધનું પાણી કરવું હોય હા તો ગજા પણ હાર બાર હું અમને પૂછું એ સગા મગા બોલો તું બોલ સગા આ કામ કરાવતો તો કે નહીં આટલો જોડો આટલો કોમ કરાવતો અમે 10 રૂપિયા આલે ને કેતો કે આ તો ઘર જોડો હે એવું